રાજ્યમાં મહેસૂલી પ્રશ્નોનું ઝડપભેર નિરાકરણ લાવીને દરેક જિલ્લામાં પ્રવાસન શ્રેષ્ઠ બને તેવી અપીલ કરતા મહેસૂલ સચિવ ડૉક્ટર જયંતિ રવિ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ડીડીઓ અને કલેક્ટરની સમીક્ષા બેઠક યોજાઈ. કેટલાક પ્રશ્ને ડૉક્ટર જયંતિ રવિએ સૂચનાઓ જારી કરી. નમસ્તે. આજે તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ અને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની કલેક્ટર ડીડીઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉપસ્થિતિમાં એમની નેતૃત્વ એમના અધ્યક્ષપણા હેઠળ અને સવારે ઉદ્ઘાટન પણ એમના જ દીપ પ્રાગટ્ય સાથે એમના થકી થયું હતું. એમણે જે વાત કરી ઓવરઓલ જે નેતૃત્વ જિલ્લામાં વહીવટી તંત્રમાં જે કલેક્ટર્સનું છે, ડીડીઓઝ બધા એમના કોલાબોરેશન અગત્યની જે ભૂમિકા ભજાવે છે એની વાત કરી એમણે. અને એ પણ કહ્યું કે આમાં બધાને સાથે રાખીને ત્યાંના જે લોકોના પ્રતિનિધિઓ છે એમને પણ સાથે રાખીને પ્રમાણિકતા ઉપર પણ ઘણું ભાર આપ્યું એમણે. અને જે રીતે બધા ઇન્ટરપ્રિટેશન અલગ અલગ સ્કીમ્સ કાયદામાં સુસંગતતા રહે બધા જિલ્લાઓમાં એની પણ એમણે વાત કરી. ફિલ્ડ વિઝિટ્સ અને કઈ રીતે આપણે વિકસિત ભારત જે માનનીય વડાપ્રધાનશ્રીનું કલ્પના છે, કઈ રીતે વિકસિત જિલ્લો, વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમણે ડિટેલ્સ દૃષ્ટાંત સાથે આપ્યું. પછી આપણા માનનીય મુખ્ય સચિવશ્રી પણ આખો દિવસ આ કાર્યક્રમમાં બધી યોજનાઓની સમીક્ષા બેઠકમાં અને માહિતી, યોજનાકીય માહિતી અને જે એમાં અપ ટુ વે પણ હતું. એટલે ન કેવલ બધા કલેક્ટર્સ, ડીડીઓઝને યોજનાકીય માહિતી આપવામાં આવી અને રિવ્યૂ કરવામાં આવ્યું, પણ એમના પણ કોઈ સારા સૂચન હોય કે પછી સજેશન્સ અથવા કંઈ ચેલેન્જીસ, પડકાર હોય તો એ બાબતે પણ ચર્ચા કરીને નિરાકરણ કરવામાં આવી. સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા સાહેબ પણ હતા. અને એ જ રીતે માનનીય ખાસ અમારા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને માનનીય બચુભાઈ કાબડ સાહેબ પણ ઉપસ્થિત હતા. અને પંચાયતના અગ્ર સચિવ શ્રી મોના ખંડાર મેડમ પણ હાજર હતા. આ આખી સમગ્ર કાર્યક્રમનું જે આયોજન હતું મહેસૂલ ખાતા એ કર્યું હતું. અને એમાં ખાસ અમારા સચિવ શ્રી જમીન સુધારણા પી સ્વરૂપ સાહેબ અને જે રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર રાજેશ માંજુ સાહેબે કર્યું. અને સૌથી પહેલું આજે જે એજન્ડામાં હતું સ્વામિત્વ યોજના, એ જેહુ દેવન સાહેબ જે છે સેટલમેન્ટ કમિશનરના ચાર્જ પણ જે છે એમણે એનું આખું એન્કરિંગ કર્યું હતું. એની અંદર કઈ રીતે આપણે આ યોજના થકી બધાને એમને પ્રોપર્ટી કાર્ડ્સ જે આપવામાં આવે છે અને એમાં પણ ઘણું બધું અવકાશ છે, લોકોને કંઈ વાંધા હોય તો આપવા માટે એમાં પણ લોકોના પ્રતિનિધિઓને પણ હાજર રખાવીને એમાં આગળ વધવા માટે અને ગુજરાતે એમાં પ્રમાણમાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામ કર્યું છે, પણ એને હજી સાચું એને એ જ દિશામાં ચાલુ રાખવા માટેની પણ વાત કરી. તે જ રીતે બેન્કો સાથે રહીને આ યોજનાને કઈ રીતે લોકોને પોતાના ઘર જે ગામ તળની અંદર છે એને જો ગીરો મૂકવું હોય તો એના માટે પણ કઈ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્કિંગ કમિટીમાં લેવાય એની પણ ચર્ચા કરવામાં આવી. ને લગતા પણ રિવ્યૂ કરવામાં આવ્યા. પ્રવાસન વિભાગના સચિવ શ્રી ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પણ હતા. અને એમને કઈ રીતે જિલ્લામાં જિલ્લા પ્રવાસન વિકાસ માટેની સોસાયટીઝ બની છે અને અલગ અલગ જિલ્લાઓને આ કામ માટે સારી એવી સંસાધન આપવામાં આવી છે, કરોડો રૂપિયા આપવામાં આવ્યું છે. એમાં પણ પ્રગતિ શું થઈ છે અને સારું ડેવલપમેન્ટ થયું છે. અને ગુજરાતમાં હજી ટુરિઝમમાં કઈ રીતે આગળ આપણે વધી શકીએ, ખાસ કરીને સ્વચ્છતા અને એ જ રીતે સ્કિલિંગ, કૌશલ્ય, હોસ્પિટાલિટી માટે એ બધાની ચર્ચા કરવામાં આવી. એ જ રીતે નિર્મળ ગુજરાતની પણ ચર્ચા કરવામાં આવી. અને તે પહેલાં ગામતળ નીમ કરવા, કેમ કે હજી ઘણા બધા જિલ્લાઓમાં જે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે વગેરે એના માટે લોકોને રહેઠાણ માટે પ્લોટોની જરૂરત છે, તો એની પણ ડિટેલ્ડ ચર્ચા કરવામાં આવી. અને 2 મહિનામાં એક ઝુંબેશ તરીકે એક ડ્રાઈવ લઈને ગામતળ નીમ કરીને પ્લોટ્સ આપવા માટે પણ જે લોકોને આમાં યોજનામાં જે લક્ષ્યાંકો છે મુજબ કરવા માટેની પણ રિવ્યૂ કરવામાં આવી. નિર્મળ ગુજરાતમાં બોથ શહેરી વિસ્તાર માટે પણ અને એ જ રીતે રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તાર માટે પણ એની રિવ્યૂ કરવામાં આવી. ખાસ કરીને જેને આપણે કહીએ છીએ સોલિડ લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, એના માટે પણ એ ફેસિલિટીઝ ઊભા કરવા માટે એના માટે જમીન જોતી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધાની પણ સમીક્ષા થઈ અને લોકોના સૂચન લેવામાં આવ્યા. પછી નલ સે જલ કાર્યક્રમના તહેત પણ અલગ અલગ જિલ્લાઓમાં કઈ રીતે એમાં ઘણા બધા લોકોએ દૃષ્ટાંત પણ આપ્યા. દાખલા તરીકે અમારા જે ઇન્ચાર્જ ડીડીઓ અમરેલી હતા શ્રી અતિરાગ, એમણે પણ વાત કરી કે સારા અમુક જિલ્લાઓ, અમુક ગામડાઓ છે કે બહુ સુંદર કામ થાય છે
અને બીજે ગામોમાં જ્યાં પડકાર છે એ બધામાં પણ કેમ એમાં એક્શન લેવું, કઈ રીતે આપણે ગ્રામ્ય કક્ષાએ પાણી સમિતિઓને એક્ટિવેટ કરવા, એ બધાની વાત પણ થઈ ફોર બેટર કોઓર્ડિનેશન અને સારું સંકલન માટે. એ જ રીતે જે બંધ ટ્યુબવેલ્સ છે એને રિચાર્જ કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી. એની ટેકનિકલ તાંત્રિક જે ઓપ્શન્સ છે એ બધું પણ ડિટેલમાં એક્સપ્લેન કરવામાં આવ્યું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા. પછી કઈ રીતે હાલમાં જ બધા મુખ્ય સચિવશ્રીઓની જે કોન્ફરન્સ દિલ્હીમાં થઈ એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ જે કહ્યું હતું કે આપણે જે રીતે આ રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ કરીએ છીએ એ જ રીતે ઇન્ફોર્મ, એટલે આપણે કઈ રીતે આ બધી માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ એ દિશામાં પણ કઈ રીતે 360 ડિગ્રીઝ મીડિયા એન્ગેજમેન્ટની પણ વાત, જે રીતે ઇલેક્શન્સમાં સ્વીપ કેમ્પેન થાય છે એની પણ માર્ગદર્શન માહિતી પ્રભાગના સચિવશ્રી અને જે ઓલ્સો મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં સચિવશ્રી તરીકે છે શ્રીમતી અવંતિકા સિંઘે પણ એની ડિટેલ્સ ચર્ચા કરી. સ્વાગત કાર્યક્રમના પણ બધા આંકડા સાથે એની પણ રિવ્યૂ કરવામાં આવી કે કઈ રીતે એક એક પ્રશ્નનું નિરાકરણ માટે વોટ ઇઝ ધી સિચ્યુએશન. વિશ્વકર્મા યોજના એમાં પણ અલગ અલગ બેંક સાથે, લીડ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે કેમ સંકલન કરવું, પીએમ સ્વનિધિ માટે કઈ રીતે ઝુંબેશ કરવા, સ્કિલ્સ 18 જેટલી કૌશલ્યની બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી. એના માટે પણ જે સચિવશ્રી છે પ્રવીણ સોલંકી જી છે એમની ઉપસ્થિતિમાં એમને આનું આખું રિવ્યૂ કર્યું અને સેન્સસ સાથે પણ જે બીજા અમુક રાજ્યોમાં કામ થાય છે એની બધી ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જાવેદ હૈદરજી પણ ઉપસ્થિત હતા અને પીએમ સૂર્યઘર યોજનાની સમીક્ષા કરવામાં આવી. અને છેલ્લે પીએમ પોષણ યોજના, એમાં પણ કઈ રીતે આપણે અલગ અલગ વિસ્તારમાં અક્ષય પાત્રની જેમ કમ્યુનિટી કિચન્સ જે આપણે સ્થાપના કરવા જઈ રહ્યા છે એના માટે પણ સમીક્ષા કરવામાં આવી. અને ઓવરઓલ આ સવારથી લગભગ હમણાં 4-4:30 વાગ્યા સુધી ડિટેલ ડિસ્કશન, બધી યોજનાકીય માહિતી પણ આપવામાં આવી અને એક એક બાબતમાં લોકોના એમાં કોઈ પડકાર હોય કે ચેલેન્જીસ હોય, સૂચન હોય, એ બધું પણ લેવામાં આવ્યું. અને આ પ્રક્રિયાથી જે વહીવટી તંત્ર છે વધારે સક્ષમ રીતે, વધારે ઇફેક્ટિવ રીતે નીચે જે પણ યોજનાકીય અમલીકરણ છે એમાં નાના મોટા પ્રશ્નો આવતા હોય તો એને પણ નિરાકરણ કરીને આગળ વધી શકે એ હેતુથી એ કરવામાં આવ્યું. તો વી અગેન આ માધ્યમ દ્વારા પણ બધાને અલગ અલગ આ બધી યોજનાઓ બાબતે માહિતગાર કરવા માંગીએ છીએ. અને અમારા જે વેબસાઇટ્સ છે સરકારના એમાં આ બધી યોજનાઓ જેમ કે પીએમ વિશ્વકર્મા યોજના, પીએમ સૂર્યઘર યોજના, એ બધી યોજનાઓની પણ જાણકારી સામાન્ય જનમાનસ સુધી પહોંચે એવી અમારી અનુરોધ છે અને વિનંતી છે. થેન્ક યુ. નમસ્તે.